આજના વિડીયોમાં હું તમને તરબૂચ કાપવા માટેની બે એકદમ નવી જ અને ખૂબ જ સહેલી રીત બતાવીશ, જે ખૂબ જ સરસ અને સુંદર પણ દેખાશે અને આપણે જ્યારે તેને ખાશું તો જે મોઢામાં તેના બીજ આવે છે ને તે એક પણ બીજ પણ નહીં આવે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક અને કમેન્ટ જરૂર કરજો. તો જો અહીંયા સૌથી પહેલાં તો પાણીથી આપણે છે ને આખું તરબૂચ પહેલાં ધોઈ લેવાનું, સરસ રીતે સ્વચ્છ કરી લેવાનું અને ત્યાર પછી આ રીતના કોઈ પણ તમારી ચોપિંગ બોર્ડ હોય કે આ રીતના મોટી પ્લેટ હોય ને તેમાં આપણે તેને મૂકી દઈશું આ રીતે. અને એક છરી લઈ લેવાની અને તેના સૌથી પહેલાં વચ્ચેથી આપણે બે ફાડા કરી લઈશું, એટલે આપણને કટ કરતાં ફાવે. અને આપણે બે રીતથી બતાવવાની છું, એટલે આપણે અહીંયા બે ફાડા આ રીતે વચ્ચેથી કરી લેવાના છે. જુઓ, તો અહીંયા મેં બે ફાડા તરબૂચના કરી લીધા છે અને અંદરથી એકદમ સરસ મજાનું લાલ તરબૂચ આપણું નીકળ્યું છે. જુઓ, હવે આપણે છે ને એક ફાડાને અલગ મૂકી દઈશું બાજુમાં અને પહેલાં તમને હું એક ફાડાની કટિંગ કરીને બતાવું છું. તો જુઓ, આ આપણે છે ને એને લઈ લેવાનું અને આપણે પહેલાં છે ને એનો ઉપરનો જરાક ભાગ આપણે કટ કરી લેવાનો. ઉપરનો જે હોય છે ને સફેદ સફેદ તેને આપણે આ રીતે કટ કરી લઈશું, એટલે આપણને કટિંગ કરતાં ફાવે. જુઓ, તો આ રીતે ઉપરથી આપણે કટ કરી લીધું છે અને તેને પણ આપણે અલગ રાખી દઈશું. અને હવે આપણે છે ને તેને આ રીતે જ રાખવાનું છે, ઊંધું જ આપણે રાખી અને તેનું જે છાલનો આ રીતે ભાગ છે ને ગ્રીન, તેને આ રીતે આપણે ઊભું છરી વડે કટ કરતા જવાનું. જુઓ, આ રીતે આપણે ગોળ ફેરવતા જઈશું તરબૂચને આખું અને આપણે કટ કરતા જઈશું. જુઓ, આ રીતે આપણે એક બાજુથી કટ થઈ જાય એટલે આપણે તેને અલગ રાખી દઈશું. બીજી પ્લેટ આપણે કચરો રાખવા માટે બાજુમાં રાખી છે, તેમાં હું તેના આ રીતે કચરો નાખતી જાઉં છું. અને આ રીતે જુઓ, બધા જ મેં આપણે પીસેસ ઊભા જ કટ કરી લેવાના અને ત્યાર પછી હાથમાં આ રીતે લઈ અને જે તેનો સફેદ સફેદ જે એક્સ્ટ્રા રહી ગયો છે ને બાકી, તેને પણ આપણે આ રીતે છરી વડે હાથમાં લઈને કટ કરી નાખશું. જુઓ, તમારે જેટલું પણ તમને એમ લાગે કે સફેદ સફેદ છે એટલું કાઢી નાખવાનું અને આ રીતે તૈયાર થઈ ગયું છે. જુઓ, હવે તેને ફરી આ રીતે રેડી થઈ જાય ને ફરી તેને ઊંધું રાખી દેવાનું પ્લેટમાં અને આ રીતે તેની સ્લાઇસ કરવાની. જુઓ, ઊભું રાખી અને તેને આ રીતે આપણે થોડી થોડી જગ્યા મૂકી અને તેની સ્લાઇસ કરી લેવાની છે. જુઓ, તો આ રીતે કરવાથી શું ફાયદો થશે કે તેના જે તરબૂચના બધા જ જે બીજ હશે ને તેને આપણે જો આ રીતે તરત જ આપણને દેખાઈ જશે. જુઓ, હવે આપણે એક ચમચી લઈ લેવાની અને આ રીતે બધા જ બીજ નીકળી જશે. જુઓ, તમારે અંદર એક પણ બીજ રહેશે નહીં, કેમ કે તેના જે આ રીતે જુઓ આપણે ઊભા સ્લાઇસ કર્યા છે ને એના લીધે જુઓ બધા જ બીજ ઉપર આવી ગયા છે. જુઓ, તમે જોઈ શકો છો આ રીતે બધા જ જેટલા પણ પીસ છે ને તેને આપણે સાફ કરી લેવાના ચમચી વડે. તો જુઓ, અહીંયા મેં બધા જ કરી લીધા છે અને હવે આપણે તમારે જેટલા પણ નાના મોટા પીસ કરવા હોય ને એ રીતે જુઓ અહીંયા આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એક પણ બીજ તેમાં તમને દેખાશે નહીં અને ખૂબ જ ખાવાની પણ આપણને મજા આવશે. તો ખૂબ જ સહેલી રીત છે ને. આ રીતે આપણે વધારે કચરો પણ નહીં નીકળે, તમારે એનો સફેદ ભાગ પણ વધારે નહીં નીકળે. જુઓ, અને આ રીતે કટ કરવાથી છે ને આપણે ખાવાની પણ મજા આવશે. જુઓ, બીજ પણ નહીં રહેશે. તમે એકવાર ટ્રાય કરીને જોજો. જુઓ, મેં બધા પીસ આ રીતે કટ કરી લીધા છે. જુઓ, તમે જોઈ શકો છો કે બીજ એક પણ દેખાતું નથી. તો ખૂબ જ સરળ અને એકદમ સહેલી રીત છે. આ રીતે તમે ટ્રાય કરજો. હવે છે ને આપણે હું તમને બીજી રીત પણ બતાવું છું. તો તેના માટે આપણે જે બીજો પીસ સાઈડ પર રાખેલો હતો ને તે આપણે લઈ લીધો છે ફરીથી. જુઓ, આપણે અડધો ભાગ જે રાખ્યો હતો ને અને તેમાં પણ આ રીતે તેને પ્લેટમાં રાખી દઈશું અને તેના પણ હજી આપણે વચ્ચેથી બે ભાગ કરવાના છે. જુઓ, બે ભાગ કરીને આપણે કટ કરશું તેને. તો અહીંયા મેં વચ્ચેથી તેના બે ભાગ કરી લીધા છે અને એક ભાગ હવે હું અલગ રાખી દઈશ અને એક ભાગ આપણે અહીંયા લઈ લઈશું. જુઓ, અને તેને ઊંધો કરી અને પ્લેટમાં રાખી દઈશું અને તેને છે ને આ રીતે ઊંધું રાખીને જ આપણે તેને ફરીથી હવે સ્લાઇસ કરી લઈશું. જુઓ, થોડી થોડી જગ્યા મૂકી અને આપણે જેટલી પણ સ્લાઇસ થાય એ રીતે આપણે સ્લાઇસ કરી લઈશું. જુઓ, અહીંયા મેં એક કરીને રાખી છે, હવે આપણે બીજી પણ કરી લઈશું. તો ટોટલ તેની છે ને 4 સ્લાઇસ થશે. જુઓ, તેના 4 પીસ આપણે કરી લઈશું. તો જુઓ, અહીંયા મેં 4 પીસ તેના કરી લીધા છે. હવે તેને અલગ કરી લઈશું. આ રીતે આપણે છરી વડે કટ કરી અને મોટું છે એટલે આપણને બંને બાજુ ફેરવીને કરાય. જુઓ, કેમ કે તરબૂચ મોટું છે એટલે હાથમાં ના આવે. અને આ રીતે થઈ જાય ને પછી આપણે સ્લાઇસમાં ઉપર જે આપણે બીજ દેખાતા હોય તે પહેલાં આપણે ચમચીથી કાઢી લઈશું, એટલે આપણે ખાવા વખતે બીજ મોઢામાં ના આવે. જુઓ, ખાવા ટાઈમે અને આ રીતે થાય એટલે ચમચીથી આપણને ઉપર દેખાઈ જ જશે. જુઓ, તમે જોઈ શકો છો. અને જો આ રીતે બીજ બધા જ નીકળી જાય ને ઉપરથી આ બંને બાજુથી, ત્યાર પછી આપણે એક પ્લેટ લઈ લેવાની અને તેમાં આ રીતે તરબૂચને રાખી અને તેના છે ને ટ્રાયેંગલ શેપમાં પીસ આપણે કાપી લેવાના. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. જુઓ, અહીંયા મેં ટ્રાયેંગલ શેપમાં સરસ દેખાય ને એટલે આ રીતે કટ કરી લીધા છે. જુઓ, આ રીતે લાંબા લાંબા ટ્રાયેંગલ શેપ જેવા પીસ કટ થઈ જાય ને ત્યાર પછી છે ને આપણે અહીંયા એક પીસ લઈ લઈશું. જુઓ, આ રીતે પીસ લઈ અને આપણે આ રીતે પ્લેટમાં રાખવાનું અને છરીથી છે ને તેની બંને બાજુ કટ લગાવી દેવાના. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. આ રીતે એક આ બાજુ કટ લગાવવાનું અને વચ્ચેનું કટ આપણે છે ને એને કાપવાનું નથી. જુઓ, તમને નજીકથી બતાવું છું.
હવે છે ને આપણે બંને બાજુના જે પીસ છે ને તેને આ રીતે કાઢી નાખવાના જુઓ છરીથી. તો આપણે સરસ મજાનું એક શેપ આવી જશે જુઓ. આમ હાથમાં પકડીને આપણે ખાઈ શકાય જુઓ. ખૂબ જ સરસ અને સુંદર દેખાશે એ રીતનું પીસ આપણે તૈયાર થઈ જશે. જો અહીંયા હું તમને બીજું પણ પ્લેટમાં સરસ રીતે રાખીને પીસ કટ કરીને બતાવું છું. જો આ રીતે પ્લેટમાં રાખીને પણ કરી શકાય. આ રીતે 2 કટ લગાવવાના અને વચલો કટ આપણે નથી કટ કરવાનું. આજુબાજુના બંને છે ને તેને કટ કરી લેવાનું. જુઓ ખૂબ જ સરસ રીતે તેનો શેપ આવશે અને એકદમ સરસ દેખાશે. જો આ રીતે બીજું પણ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આપણે છે ને કોઈ મહેમાન આવવાનો હોય તો કેમ પછી નાની મોટી પાર્ટી માટે આપણે ફ્રૂટ્સ કટ કરવા હોય કે પછી બાળકોને ક્યાંક લંચ બોક્સમાં લઈ જવું હોય તો આ રીતે આપણે કટ કરીને આપીએ તો ખૂબ જ સરસ સુંદર દેખાય અને બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય. જુઓ આપણે આ રીતે કેટલું સરસ દેખાય છે. તો તમે પણ આ બંને રીત અજમાવીને તરબૂચ કટ કરીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટમાં પણ જણાવજો અને સારો લાગ્યો હોય તો શેર કરજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો બંને તમને બતાવી દીધા છે પીસ કટ કરીને. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.